તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. તેની પૂજા કરવાથી અઢળક લાભ પ્રાપ્તિ થાય છે. તુલસીનો છોડ દરેક હિન્દુ ઘરમાં હોય છે, પરંતુ બહુ ઓછા લોકો અને ચિંતા કરતા હોય છે, અને અમુક લોકો તુલસી વિશે કશું જાણતા નથી. તો મિત્રો, આજે આપણે જાણીશું તુલસી છોડના મહત્વના નિયમો, જે આપણા શાસ્ત્રોમાં બતાવ્યા છે કે તુલસીને પાણી કેવી રીતે આપવું, તુલસી પાસે કઈ વસ્તુઓ રાખવી શુભ માનવામાં આવે છે, વગેરે ઘણા એવા પૂર્ણ નિયમોનું પાલન કરવું જરૂરી છે. આપણા ઘરમાં તુલસીનો છોડ હોવો એ પરિવારના દરેક સભ્ય માટે દરેક રીતે ઉપયોગી છે. મિત્રો, પુરાણો અનુસાર તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે, અને આ છોડને નિયમિત રીતે પૂજા કરવાથી ચોક્કસ લાભ થાય છે. પરંતુ જો તમે ઘરમાં તુલસીનો છોડ રાખો છો, તો ઘરમાં તુલસીનો છોડ રાખવાથી તેની નીચે આ એક વસ્તુ બાંધી દો. તુલસીનો છોડ વાવવાનું અને રાખવાનું ઘણું વધારે પરિણામ મળશે, કારણ કે આ એક વસ્તુ વગર તુલસીને અધૂરી માનવામાં આવે છે. આ વસ્તુ તુલસીને પૂર્ણ બનાવે છે. મિત્રો, શાસ્ત્રોમાં તેનો સૌથી વધુ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શાસ્ત્રોમાં તેનું મહત્વ જણાવવામાં આવ્યું છે. મિત્રો, માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વના મોટાભાગના દેશોમાં તુલસીને ખૂબ જ ફાયદાકારક છોડ માનવામાં આવે છે. આ છોડમાં અનેક ઔષધીય ગુણો હોવા ઉપરાંત તેને એવું પણ કહેવામાં આવે છે કે તે દરેક ધાર્મિક વિધિ હોય કે અન્ય કોઈ પણ ધાર્મિક વિધિઓ હોય, તો તેમાં તુલસીનો ઉપયોગ ચોક્કસપણે થાય છે. વિષ્ણુ પુરાણમાં તુલસીને ભગવાન વિષ્ણુની પત્ની કહેવામાં આવી છે. તેથી જ તુલસી વિશ્વની માતા છે. તુલસીને તમામ દેવી દેવતાઓના આશીર્વાદ મળ્યા છે. જ્યાં તુલસીનો છોડ છે, તે સ્થાનમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એટલે કે ત્રણેય દેવોનો વાસ હોવાનું કહેવાય છે. તુલસીની પૂજા કરવાથી તમામ પાપોનો નાશ થાય છે, અને તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે. શાસ્ત્રો અનુસાર જે ઘરમાં તુલસીના છોડમાં લીલોતરી રહે છે, ત્યાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ રહે છે. ભગવાન વિષ્ણુની પૂજામાં અને તેમને અર્પણ કરવામાં આવતા ભોજનમાં તુલસીના પાન જરૂર હોવા જોઈએ, કારણ કે તુલસીના પાંદડા વિના ભગવાન વિષ્ણુ અને તેમની પૂજા કરી શકાતી નથી. માટે દરેક ઘરમાં તુલસીનો છોડ લગાવવો જોઈએ. જો તમારા ઘરમાં તુલસી છે, તો તમારે ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે તુલસી માને ચૂંદડી અર્પણ કરવી જ જોઈએ. ઘણીવાર લોકો ઘરમાં તુલસીનો છોડ લગાવે છે, પરંતુ તેઓ તુલસી માને ચૂંદડી ના ચડાવવાની ભૂલ કરે છે, જેના કારણે તેઓના ઘરમાં સુખ, શાંતિ રહેતી નથી. જેટલું શુભ ફળ આપણને તુલસી ક્યારો રોપવામાં મળે છે, તેના કરતાં તુલસી માને ચૂંદડી ચડાવવાથી વધુ શુભ ફળ મળે છે. આનાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ અને વિશ્વાસ વધે છે. ઘરમાં રહેતી સ્ત્રીઓ હંમેશા પરણી અને ભાગ્યશાળી હોય છે. પરંતુ તુલસીને ચૂંદડી અર્પણ કરતી વખતે તમારે ધ્યાન રાખવું જોઈએ કે તમારે તુલસીને લાલ રંગની ચૂંદડી ન ચડાવવી જોઈએ. લાલ રંગની ચૂંદડી ન ચડાવવી જોઈએ. લાલ રંગ મંગળ ગ્રહ સાથે સંબંધ છે, અને બુધ ગ્રહ તુલસી સાથે સંબંધિત છે. મંગળ અને બુધ મિત્ર નથી. શુક્ર અને શનિ બુધ માટે અનુકૂળ ગ્રહો છે. તેથી તુલસી પર ક્યારેય લાલ ચૂંદડી ન ચડાવવી જોઈએ. તમે લીલી અથવા પીળી ચૂંદડી અર્પણ કરી શકો છો, અથવા તુલસી પર રંગીન ચૂંદડી પણ અર્પણ કરી શકો છો. પરંતુ ઘણા લોકો તુલસી પર જૂની ફાટેલી ચૂંદડી બાંધે છે. તો મિત્રો, તેમ કરવું અશુભ છે. તુલસી પર હંમેશા નવી ચૂંદડી જ બાંધવી જોઈએ. તુલસી પર ચૂંદડી ચડાવવા માટે એકાદશીનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તમે કોઈ પણ નવી ચૂંદડી લાવી શકો છો. એકાદશીના દિવસે તુલસીના છોડ પર ચૂંદડી બાંધવાથી તમને અને પરિવારને ઘણો લાભ થશે. તુલસીના છોડ નજીક ચપ્પલ ન રાખો. ચૂંદડી જૂની થઈ જાય તો એકાદશીના દિવસે બદલી લેવી જોઈએ. મિત્રો, તમારે તુલસીના લગ્ન પણ કરાવવા જોઈએ. આનાથી વ્યક્તિના તમામ દુઃખોનો અંત આવે છે. એવું માનવામાં આવે છે કે તુલસીનો છોડ ખૂબ જ સંવેદનશીલ હોય છે, તેથી તેની સારી રીતે કાળજી લેવી પડે છે, તો જ તેના શુભ ફળ મળે છે. તમારે ક્યારેય તુલસીના છોડ પાસે ખરાબ શબ્દો ન બોલવા જોઈએ.
ભૂલથી પણ તુલસી પાસે સાવરણી ન રાખવી જોઈએ. જે જગ્યાએ તુલસીનો છોડ હોય તેની આસપાસ થૂકવું ન જોઈએ. તુલસીના છોડ પાસે પાણી ભરેલું પાત્ર રાખવો. તુલસીના છોડની બાજુમાં દીવો પ્રગટાવવો જોઈએ અને થોડીવાર બાદ દીવાને ત્યાંથી હટાવી દેવો જોઈએ. કારણ કે તુલસીના છોડની નીચે ઓલાયેલો દીવો રાખવો તે અશુભ ગણાય છે. તુલસીના છોડમાં શિવલિંગ અને ગણેશજીની મૂર્તિ ન રાખો. સાથે જ અન્ય કોઈ પણ જાતનો છોડ રોપવો એ શુભ છે. તુલસીના છોડની પાસે કપડાં સૂકવવા ના જોઈએ, નહીંતર કપડામાંથી ગંદુ પાણી તુલસીના છોડમાં જાય છે. ધ્યાન રાખો કે તુલસીના છોડને નખથી ન તોડવા જોઈએ. આનાથી તુલસીનું અપમાન થાય છે. જો તુલસીના પાન સુકાઈને પડી જાય તો તેને કચરાપેટીમાં ના ફેંકવા જોઈએ. તમારે તે પાંદડાને તુલસીના છોડમાં જ દાટી દેવા જોઈએ. અને ઘણીવાર સ્ત્રીઓ વાળ ખોલીને સ્નાન કર્યા પછી તુલસીને પાણી આપે છે. આવું બિલકુલ ન કરો. આ ખોટું છે. સ્ત્રીઓએ હંમેશા વાળ બાંધવા જોઈએ અને કપાળ પર સિંદૂર લગાવવું જોઈએ અને ત્યારબાદ જ તુલસીના છોડને જળ ચડાવવું જોઈએ, જેનાથી તુલસી માતાના આશીર્વાદ મેળવવામાં મદદ મળે છે. મિત્રો, ધ્યાન રાખો કે તુલસીના છોડ માટે તમારે ગંદી માટીનો ઉપયોગ ન કરવો જોઈએ. સ્મશાન કે ગંદી જગ્યાની માટીનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ. તેનાથી માતા તુલસીને ગુસ્સો આવે છે અને તે સુકાઈ જવા લાગે છે. ગટર કે બાથરૂમ જેવી ગંદી જગ્યાએ તુલસીનો છોડ ક્યારેય ન રાખવો જોઈએ, કારણ કે આ જગ્યાને ખૂબ જ અશુભ માનવામાં આવે છે. ઘરમાં તુલસીનો છોડ ક્યારેય સુકાવવો ન જોઈએ. શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે તુલસીનો છોડ સુકાઈ જવો તે અકાળ મૃત્યુ સૂચવે છે. ઘરમાં તુલસીનો છોડ સુકાઈ જાય છે તો ઘરમાં સુખ સમૃદ્ધિ નષ્ટ થાય છે. સુકાયેલી તુલસીમાં દેવી લક્ષ્મીનો વાસ નથી. વાસ્તુશાસ્ત્ર મુજબ જો તુલસીનો છોડ સુકાઈ જાય છે તો એ પાંદડા જીવનમાં આવનારી કોઈ આફત કે દુર્ઘટનાનો સંકેત છે. એટલા માટે તુલસીની સારી રીતે કાળજી લેવી જોઈએ અને તેને રોજ પાણી પીવડાવીને લીલીછમ રાખવી જોઈએ. તુલસીને લીલીછમ અને ભરપૂર રાખવી જોઈએ. તેમાં ક્યારેય રસાયણો ન નાખવા જોઈએ. માત્ર ખોરાકી વસ્તુઓ અને ગાયના છાણનો ઉપયોગ કરવો જોઈએ. અને એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે તુલસીમાં કોઈ મકોડીનો ઝાડુ કે જીવજંતુઓ ન હોવા જોઈએ. તેવી સ્થિતિમાં લક્ષ્મીનો વાસ નથી હોતો. આ પ્રમાણે તુલસીના છોડને પાણી આપવું જોઈએ. મિત્રો, તુલસીને ખૂબ જ જાળવણી કરવી જોઈએ. તેને સાચવીને રાખવું જોઈએ. તેનું ધ્યાન રાખવું જોઈએ કે તે સુકાઈ ન જાય. તુલસીના વાસણમાં અન્ય છોડ ઉગે છે તો તેને સમયસર કાઢી નાખવા જોઈએ અથવા તેનું દાન કરવું જોઈએ. એવું કહેવાય છે કે જ્યારે ઘરમાં એકથી વધુ તુલસીનો છોડ ઉગવા લાગે છે ત્યારે ખરેખર દેવી લક્ષ્મી ઘરમાં આવે છે. તુલસી પાસે ક્યારેય કાંટાવાળા છોડ ન રાખવા જોઈએ. તેનાથી તુલસી માતા ગુસ્સે થાય છે. તુલસી પાસે અન્ય છોડ રાખવા એ અત્યંત અશુભ માનવામાં આવે છે. આવા છોડમાંથી નકારાત્મક ઉર્જા બહાર આવે છે. તો મિત્રો, આ હતા એ તુલસીના ઉપાયો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો.